For more news and trending updates, subscribe to Connect Gujarat, press the bell icon to never miss an exclusive from us. રંગીલું રાજકોટ હવે દિવસે ને દિવસે ગુનાખોરી તરફ ધકેલાઈ રહ્યું છે, તો બીજી તરફ પોલીસે પણ આરોપીઓને સીધા દોર કરવાની નેમ લીધી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે રાજકોટ તાલુકા પોલીસ દ્વારા એક એવી ગેંગના 4 સભ્યોને પકડી પાડ્યા છે કે જેઓ માત્ર પોતાના મોજ શોખ માટે લોકોને ધાક ધમકી આપી અને લૂંટ ચલાવતી ગેંગની ધરપકડ કરી છે. તો સાથોસાથ આરોપીઓએ 35થી વધુ ગુનાઓની કબૂલાત પણ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 2.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રથમ ઇન્ટ્રોગેશનમાં એ લોકોએ 37 જગ્યાએ આવા પ્રકારનો ગુનો કરેલો છે એવી બાતમી મળી છે અને અમે એમની પાસેથી અત્યારે 2.5 લાખનો મુદ્દામાલ, મોટરસાઇકલ એ બધું રિકવર કર્યું છે. હજી ઇન્ટ્રોગેશન ચાલુ છે અને એની સાથે બીજી આના ગેંગના બીજા મેમ્બર્સ કોણ હતા, એની શું એ લોકોએ બીજે ક્યાંય આવો ક્રાઇમ કરેલો છે કે નહીં એની અમે તપાસ કરી રહ્યા છીએ. પોતાના મોજ શોખ માટે એમને આ બધા યંગસ્ટર્સ છે અને રાજકોટમાં રહેવા માટે થઈ અને જે કંઈ પણ ખર્ચ કાઢવા માટે થઈને આવા પ્રકારના શરૂઆત એમણે નાના પાયે કરેલી અને ત્યાર પછી વધારે મોટા પ્રમાણમાં લૂંટ ચાલુ કરી.